નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 17 ડિસેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, શરૂઆત કરીએ. સૌપ્રથમ જણાવવાનું કે જેટલા પણ મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય એ બધા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે જેટલા પણ પ્રશ્નોના જવાબ આપ્યા છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટની જો આપણે વાત કરીએ તો આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ અને 10માંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા એરપોર્ટને તેની ઉર્જા કાર્યક્ષમતામાં નવીન અભિગમ માટે NECA પુરસ્કાર એનાયત કરાયો છે? તો જવાબ આવશે અમદાવાદ એરપોર્ટ. કયું આપણું? અમદાવાદ એરપોર્ટને. તો ગુજરાતમાં અમદાવાદમાં આવેલું છે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો એને ઉર્જા કાર્યક્ષમતામાં નવીન અભિગમ માટે ભારત સરકાર દ્વારા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નેશનલ એનર્જી કન્ઝર્વેશન ખાતે સંરક્ષણ પુરસ્કાર 2024 એમાં સર્ટિફિકેટ ઓફ મેરિટ જીતીને આ હવાઈ મથકે પોતાની આગવી ઓળખ બનાવી છે. તેમજ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારું તે દેશનું એકમાત્ર હવાઈ મથક બન્યું છે. સત્તાવાર યાદી મુજબ આ હવાઈ મથકે ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતી અદ્યતન પ્રણાલીઓ સ્થાપિત કરીને ઓછા કાર્યક્ષમ ચિલ્લર અને કુલિંગ ટાવર બદલ્યા છે, જેના પરિણામે ઉર્જા ઉપયોગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઉપરાંત રિયલ ટાઈમ ઉર્જા ઉપયોગનું નિરીક્ષણ કરવા માટે સ્માર્ટ એરપોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત અદ્યતન તકનીકો અપનાવી છે. ઉલ્લેખનીય છે, ઉર્જા કાર્યક્ષમતામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતી સંસ્થાઓનું સન્માન કરવા NECA નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ પુરસ્કાર ભારત સરકારના પાવર મંત્રાલયના, બરાબર છે, એટલે આપણે કહી શકીએ કે ઉર્જા મંત્રાલય, મનોહરલાલ ખટ્ટર એના મંત્રી છે, એના કાર્યક્ષમતા કચેરી દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ચલો, એક પ્રશ્ન તમારા માટે છે કે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો ક્યારે મળ્યો? કયા વર્ષમાં મળ્યો? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સેકન્ડ પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ અને આયુર્વેદ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે દેહરાદૂન ખાતે. કઈ જગ્યાએ? દેહરાદૂન. તો 12થી 15 ડિસેમ્બરના રોજ ઉત્તરાખંડના દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ અને આયુર્વેદ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ આયુર્વેદ ક્ષેત્રમાં સંશોધન, વિકાસ અને મહત્વનો મંચ પૂરો પાડશે. સંમેલનમાં પરંપરાગત આયુર્વેદને આધુનિક ટેકનોલોજી પ્રગતિ સાથે સંકલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. 4 દિવસનું સંમેલન હતું. 5500થી વધુ ભારતીય પ્રતિનિધિઓને 350થી વધુ આંતરરાષ્ટ્રીય સહભાગીઓએ ભાગ લીધો. તેમજ સંમેલનની સાથે સાથે યોજાનારા પ્રદર્શનમાં 350 કરતાં વધારે સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા. આ વર્ષની વિષય વસ્તુ શું હતી? ડિજિટલ આરોગ્ય આયુર્વેદ અભિગમ. આ યાદ રાખજો. તમને ખબર છે, આયુર્વેદની વાત કરીને તો આપણા ગુજરાતમાં પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં. કઈ જગ્યાએ? જામનગરમાં. ગુજરાતમાં પ્રથમ આયુર્વેદ કોલેજ પાટણમાં. તમારા માટે પ્રશ્ન, આયુર્વેદ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવજો. અમદાવાદમાં પાલતુ શ્વાન માટે નોંધણી ફરજિયાત કરાવવી પડશે. તો અમદાવાદમાં
જો પાલતુ શ્વાન રાખવા હોય તો નોંધણી ફરજિયાત કરાવવી પડશે અને 1 જાન્યુઆરીથી 90 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. એએમસીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે 200 રૂપિયા ફી ભરવી પડશે તેમજ શ્વાનના ફોટોગ્રાફ સાથે જગ્યાના પુરાવા પણ આપવા પડશે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન તથા એનિમલ બર્થ કંટ્રોલ ડોગ્સ રૂલ્સ 2023 ઉપરાંત રેબીઝ ફ્રી અમદાવાદની ગાઈડલાઇન અનુસાર અમદાવાદમાં 1 જાન્યુઆરીથી પેટ ડોગ રાખવા 90 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તમને ખબર હોય તો કાંકરિયા કાર્નિવલ છે એનું ઉદ્ઘાટન થશે થોડા દિવસોમાં. આપણા જે ગુજરાતના સીએમ છે 17મા નંબરના, તો એમણે એનું ઉદ્ઘાટન કરાવશે. તમારા માટે પ્રશ્ન એ છે કે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન ક્યારે થશે અને સમાપન ક્યારે, એટલે ક્યાંથી ક્યાં સુધી આ યોજાવાનું છે? જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી રહેશે, બરાબર, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે, ટેલિગ્રામ ચેનલ પર પોલ્સ રમવા પણ મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા દેશે ભારત માટે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે? તો જવાબ આવશે સ્વિટ્ઝરલેન્ડ. શું આવશે? સ્વિટ્ઝરલેન્ડ. તો સ્વિસ સરકારે ભારત અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચેના ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટના મોસ્ટ ફેવર્ડ નેશન સ્ટેટસના વિભાગને સ્થગિત કરી દીધો છે. આનાથી ભારતમાં સ્વિસ રોકાણ પર સંભવિત અસર પડી શકે છે અને યુરોપિયન રાષ્ટ્રમાં કાર્યરત ભારતીય કંપનીઓ પર વધુ કર લાદવામાં આવશે. ક્યારથી? 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે. ભારત માટે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો સ્થગિત કરવાના સ્વિટ્ઝરલેન્ડના તાજેતરના નિર્ણયનો આઈટી, ફાર્મા, નાણાકીય સેવાઓમાં ભારતીય રોકાણને અસર થઈ શકે છે. આ પગલાંથી ભારતે અગાઉ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન MFN હેઠળ જે વેપાર માળખાઓમાં ખલેલ પહોંચાડે છે. 2 નવેમ્બર 1994ના રોજ ભારત સ્વિટ્ઝરલેન્ડ ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને બાદમાં 2010માં અને 2010માં એમાં સુધારા કરવામાં આવ્યા હતા. સ્વિટ્ઝરલેન્ડ દ્વારા દરજ્જો સ્થગિત કરવાનો અર્થ એ છે કે ભારતીય માલસામાન અને સેવાઓ હવે વધુ ડ્યુટી, વધારાના વેપાર અવરોધો અને સ્વિસ માર્કેટમાં ઓછી પહોંચનો સામનો કરવો પડી શકે છે. સ્વિટ્ઝરલેન્ડ, તમને ખબર હોય એનું કેપિટલ કયું છે જે ઓફિશિયલ નથી? એના પ્રમુખ છે વાયોલા એમ હડ અને કરન્સી છે સ્વિસ ફ્રાંક. બરાબર છે, યાદ રાખજો. તાજેતરમાં ઇસરોએ કયા મિશન માટે નેવી સાથે વેલડેક રિકવરી ઓપરેશન કર્યું છે? તો જવાબ આવશે ગગનયાન મિશન માટે. તો ઇસરોએ ગગનયાન મિશન માટે ભારતીય નૌકાદળ સાથે વેલડેક રિકવરી ઓપરેશન ટ્રાયલ્સ હાથ ધર્યા છે. ઈસ્ટર્ન નેવલ કમાન્ડમાં વિશાખાપટ્ટનમના કિનારે આવેલા વેલડેક જહાજનો ઉપયોગ કરીને ક્રૂ મોડ્યુલના વેલડેક રિકવરી ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા છે. અવકાશયાત્રીઓને ઉપર મોકલવા માટે ઇસરોની મિશન ગગનયાનની ક્રૂ રિકવરી ટીમનો પ્રથમ બેચને કોચી નેવલ વોટર્સ સર્વાઇવલ ટ્રેનિંગ ફેસિલિટી ખાતે નૌકાદળના ડાયવર્સ અને મરીન કમાન્ડોની ટીમ એમના દ્વારા સમુદ્રની વિવિધ પરિસ્થિતિઓમાં તાલીમ આપવામાં આવી છે. ગગનયાન પ્રોજેક્ટ એમાં 3 સભ્યોની ટીમને 3 દિવસ માટે મિશન માટે 400 કિલોમીટરના અંતરે મોકલવામાં આવશે. 2025નું લક્ષ્યાંક એવું છે 400 કિલોમીટર સુધી પહોંચાડવાના છે. ત્યાર પછી તેમને પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત કરીને માનવ અવકાશ ઉડાન ક્ષમતા દર્શાવવાની કલ્પના કરવામાં આવી છે. આ પ્રશિક્ષિત ટીમ ઇસરોની મિશન ગગનયાનની લોન્ચિંગ ટીમ સાથે જોડાશે. આ અજમાયશનો પ્રાથમિક ઉદ્દેશ પુનઃપ્રાપ્તિનો સમય ઘટાડવાનો અને ક્રૂ મોડ્યુલ સમુદ્રમાં ઉતર્યા પછી ક્રૂને થતી અગવડતા છે એ ઘટાડવાનો છે. જો મિશન ગગનયાનની વાત કરીએ ને તો એના માટે ઓસ્ટ્રેલિયાનું કાંકરોશ આઇલેન્ડ છે ત્યાંથી દેખરેખ રાખવામાં આવશે એના પર. બરાબર છે. અને ઇસરોની વાત આપણે કરીએ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન 15 ઓગસ્ટ 1969માં એની સ્થાપના બેંગલુરુમાં તેનું હેડક્વાર્ટર છે. એના હાલના અધ્યક્ષનું નામ તમારે મને કહેવાનું છે. સ્થાપના તો કરી હતી ડૉક્ટર વિક્રમ સારાભાઈએ. બરાબર, યાદ રાખજો. આગળ વધીએ.
ભારતની મહિલા હોકી ટીમે મહિલા જુનિયર એશિયા કપ 2024નું ટાઇટલ જીતી લીધું છે. ઓમાનની મસ્કટમાં યોજાયેલ મહિલા જુનિયર એશિયા કપ 2024માં ભારતની મહિલા હોકી ટીમે ફાઇનલમાં ચીનને હરાવીને ટાઇટલ જીત્યું છે. આ મેચ એકચ્યુઅલી 1-1થી ટાઈ થઈ. ત્યારબાદ ટીમ ઇન્ડિયાએ પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી જીત મેળવી. ચીન માટે જિનજુંગે એક ગોલ કર્યો પહેલાં, પછી આપણી ભારતની કનિકાએ ગોલ કર્યો એટલે 1-1 થઈ ગયું, ટાઈ થઈ ગઈ. પછી આપણે પેનલ્ટી શૂટઆઉટમાં જીત્યા. હોકી ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે ટીમના દરેક ખેલાડીને ઇનામ તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે સપોર્ટ સ્ટાફને 1 લાખ રૂપિયા. હોકી ઇન્ડિયાના 100 વર્ષ પૂર્ણ થયા, તમને ખબર હશે. હોકી ઇન્ડિયાના અધ્યક્ષ દિલીપ ટર્કી, એ પણ યાદ રાખજો. ઓકે, રિસન્ટલી તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા મહિલા એશિયન ચેમ્પિયન ટ્રોફી, એ પણ હોકીની. હું શું કહી રહ્યો છું? મહિલા એશિયન ચેમ્પિયન ટ્રોફી જે પણ ભારતે જીતી છે, જેમાં પણ ભારતે ચીનને જ હરાવ્યું છે. તમારે કહેવાનું છે એનું આયોજન ક્યાં થયું હતું, કમેન્ટ બોક્સમાં લખો જો તમને જવાબ આવડતો હોય તો. કોની વાત કરું છું? મહિલા એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીની. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો મિત્રો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ઉસ્તાદ ઝાકિર હુસેનનું 73 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો તેઓ એક તબલા વાદક હતા. બરાબર છે. ડિસેમ્બરના રોજ પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસેનનું અવસાન થયું. તેઓ 73 વર્ષના હતા. હૃદય સંબંધી સમસ્યાઓને કારણે સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં તેઓનું નિધન થયું છે. એમનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈ, મહારાષ્ટ્ર, ભારતમાં થયો. તેમના પિતાનું નામ ઉસ્તાદ અલ્લાહ રખા કુરેશી હતા, જેઓ વ્યવસાયી તબલા વાદક હતા. તેઓ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા. સંગીત અને શિક્ષણમાં પોતાનો પાયો વધારે મજબૂત કર્યો. 1990માં સંગીત નાટક એકેડમી એવોર્ડ મળ્યો. 2018માં સંગીત નાટક એકેડમી ફેલોશિપ મળી. ગ્રેમી એવોર્ડ પણ તેઓ જીતી ચૂકેલા છે. ઉપરાંત તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ આટલા બધા પુરસ્કાર મળ્યા. ખાલી ભારત રત્ન બાકી છે. બરાબર છે. તો યાદ રાખજો, એમનું અવસાન થઈ ગયું છે. ઓકે, આગળ વધીએ. આગળ વધતા પહેલાં મને એક બાબત યાદ આવે છે. આપણે રિસન્ટલી ભણ્યા હતા ગુજરાતના ગાયક અને જાણીતા સંગીતકાર જેમનું પણ રિસન્ટલી અવસાન થઈ ગયું. નામ કોઈને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ઇન્ડિયા મેરીટાઈમ હેરિટેજ કોન્ક્લેવ. તો પ્રથમ ઇન્ડિયા મેરીટાઈમ હેરિટેજ કોન્ક્લેવનું આયોજન 11થી 12 ડિસેમ્બર 2024ના રોજ યશોભૂમિ દ્વારકા, કયું દ્વારકા? દિલ્હીવાળું દ્વારકા, ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું હતું. કોણે કર્યું તેનું આયોજન? તો બંદરો, શિપિંગ એટલે પોર્ટ શિપિંગ અને વોટરવેઝ એટલે જળમાર્ગ મંત્રાલય. બરાબર છે. આ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ, કેમ કે આના મંત્રી એમણે જ છે, એમના દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ઉપપ્રમુખ જગદીપ ધનખડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમર્થનનો સંદેશો મોકલ્યો હતો. ભારતને વૈશ્વિક મેરીટાઈમ હબ બનાવવા, રોજગારીનું સર્જન કરવા, દરિયાઈ વારસાની જાળવણી કરવા પર થયેલી કેન્દ્રિત ચર્ચાઓ. 2 દિવસીય કાર્યક્રમમાં મુખ્ય સત્રો, પેનલ ચર્ચાઓ, ભારતની દરિયાઈ તકનીકો, વેપાર ઇતિહાસ દર્શાવતું પ્રદર્શન સામેલ હતું અને 20થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રદર્શકોએ આમાં ભાગ લીધો હતો. ચલો, એક તમને ખબર હશે કે વર્લ્ડ મેરીટાઈમ ડે સપ્ટેમ્બરના છેલ્લા ગુરુવારે આપણે મનાવીએ છીએ. ભારતની અંદર નેશનલ મેરીટાઈમ ડે ક્યારે મનાવવામાં આવે છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર કયું છે? તો ટેફલોન. ઠંડા પ્રદેશમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય, બરાબર છે, તરતા હોય એવો ભાસ થાય છે. કઈ ઘટના છે? લુમિંગ. પુખ્ત મનુષ્યના નાના આંતરડાની લંબાઈ કેટલી છે? 6.5 મીટરની.
સામાન્ય તાપમાન એટલે કે 30 સેલ્સિયસથી 35 આસપાસ નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે? તો ગેલિયમ આવશે. અને યાદ રાખજો, પારો પણ પ્રવાહી સ્વરૂપે મળે છે. ઓઝોન સ્તર પર કુલ 80% ઘટાડો કરતા મુખ્ય અગત્યનું સંયોજન કયું છે? તો ક્લોરોફ્લોરોકાર્બન. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે? ભૂંગળ જોઈએ. અને નામ તમને યાદ આવ્યું ને, અસાઈજ ઠાકરનું, યાદ રાખજો. સેકન્ડ પ્રશ્ન, ભારતમાં હાલમાં કયા તોરણો જોવાલાયક છે? તો ખંભાતનું તોરણ, અમદાવાદનું, બાલાસિનોર, અહીંયા ક્યાં, સોરી, ખંભાત તો ક્યાં, વડનગર, દેવમાલ, તોરણોની વાત ચાલે છે ને. ઓકે, તો અહીંયા બધા જ આવશે. બરાબર, શું આવશે? બધા જ. ઓકે. અકીકની નમૂનેદાર વસ્તુઓ કઈ જગ્યાએ બને? અકીકની, જો એના માટે કાચો માલ તમને કહે, કાચો માલ તો રાજપીપળાના ડુંગરોમાંથી મળે છે. પણ વસ્તુઓ ક્યાં બને છે? ખંભાતમાં. પિઠોરા શું છે? તો આદિવાસીઓ છે એમની જે ચિત્રકળા છે. ગુજરાતના અગત્યનો પશુ મેળો નીચેનામાંથી કયો છે? વૌઠાનો મેળો. બરાબર છે. 7 નદીઓનો સંગમ થાય છે. હા સામે માવો ખાશે, એની શોર્ટ ટ્રિક્સ છે. બરાબર છે. વૌઠાનો મેળો યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા શહેરમાં રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું? તો અમદાવાદમાં. સેકન્ડ પ્રશ્ન, ટાઈમ મેગેઝિને કોને 2024 માટે પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા? તો ડોનાલ્ડ ટ્રમ્પને. બીજી વખત, ભૂતકાળમાં પણ થઈ ચૂક્યા છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, સરદાર પટેલ એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો ક્યારે મળ્યો? તો 26મી જાન્યુઆરી હતી. અને વર્ષ કયું હતું? 1991. સેકન્ડ પ્રશ્ન, આયુર્વેદ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ધનતેરસના દિવસે તિથિ હોય છે. ત્રીજો પ્રશ્ન, કાંકરિયા કાર્નિવલ ક્યાંથી શરૂ થશે? 25 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી. બરાબર. ચોથો પ્રશ્ન છે, સ્વિટ્ઝરલેન્ડનું કેપિટલ જે ઓફિશિયલી નથી પરંતુ તેના પ્રેસિડેન્ટ ત્યાં રહે છે, બર્ન કહેવાય. પાંચમો પ્રશ્ન, ઈસરોના અધ્યક્ષનું નામ શું છે? ડૉક્ટર એસ સોમનાથ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, મહિલા એશિયન ચેમ્પિયન ટ્રોફીનું આયોજન રાજગીરમાં થયું હતું. રાજગીર એટલે ક્યાં? બિહારમાં. સાતમા નંબરનો પ્રશ્ન, ગુજરાતના ગાયક જાણીતા સંગીતકાર પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય એમનું અવસાન થયું. આઠમા નંબરનો પ્રશ્ન, નેશનલ મેરીટાઈમ ડે ક્યારે મનાવવામાં આવે છે? નેશનલ મેરીટાઈમ ડે ભારતમાં 5મી એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. વર્લ્ડ મેરીટાઈમ ડે એ ક્યારે મનાવવામાં આવે છે? તો જુલાઈ નહીં, સપ્ટેમ્બર મહિનાનો લાસ્ટ ગુરુવાર, છેલ્લો ગુરુવાર સપ્ટેમ્બર મહિનાનો, ત્યારે મનાવવામાં આવે છે. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા જિલ્લામાં આવેલી વાવકુલ્લી 2 ગ્રામ પંચાયતને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ એ થીમ અંતર્ગત સુશાસન યુક્ત પંચાયત શ્રેણીમાં પ્રથમ આવ્યું છે? તો તમારે જવાબ મેં એક તો ચલો કહી દીધો, છતાં પણ તમે લખજો કમેન્ટમાં. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોને UNEPના ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડની લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવશે. મજા આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને.
તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.